વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણમાં આપણે વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની ચર્ચા કરી. હવે આપણે જોવાની છે વિસ્થાપન પ્રક્રિયા, જેને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ કે વધુ સક્રિય ધાતુ છે એ ઓછા સક્રિય તત્વના સંયોજનમાંથી એ તત્વને જો દૂર કરે તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે એ છે એક તત્વ છે અને BC છે એ સંયોજન છે, જેમાં એ તત્વ છે એ B કરતાં વધુ સક્રિય છે. તેથી એ તત્વ છે એ સંયોજનમાંથી Bનું વિસ્થાપન કરશે, એટલે કે Bને અલગ પાડશે અને Bનું સ્થાન છે એ લઈ લેશે. એટલે આપણે નિપજ છે એ C મળશે અને B છે એ અલગ પડશે. તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, કારણ કે અહીં A દ્વારા Bનું વિસ્થાપન થાય છે. આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે A છે એ B કરતાં વધુ સક્રિય હોય. તો મોટા ભાગે આ પ્રક્રિયા છે એ ધાતુઓની અંદર જોવા મળે છે. એટલે કઈ ધાતુ વધુ સક્રિય છે, કઈ ધાતુ ઓછી સક્રિય છે, એ માટે આપણે ધાતુઓની સક્રિયતા શ્રેણી છે એ જાણવી જરૂરી છે. જેમ કે અહીં ધાતુઓની સક્રિયતા શ્રેણી દર્શાવેલી છે. તો એમાં તમે જોઈ શકો છો કે પોટેશિયમ છે એ સૌથી વધુ સક્રિય ધાતુ છે, સોડિયમ છે એ એનાથી ઓછી સક્રિય ધાતુ છે, કેલ્શિયમ છે એનાથી ઓછી સક્રિય ધાતુ છે, મેગ્નેશિયમ છે એનાથી ઓછી સક્રિય ધાતુ છે, પછી એલ્યુમિનિયમ છે, ઝિંક છે, આયર્ન છે, લેડ છે, હાઇડ્રોજન છે. અને આ બધી ધાતુઓ છે હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે, આ ધાતુઓ છે હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે. કોપર છે, મર્ક્યુરી છે, સિલ્વર છે, ગોલ્ડ છે અને પ્લેટિનમ છે. તો આ ધાતુઓ વધુ સક્રિય છે. તો હંમેશા વિસ્થાપન પ્રક્રિયાની અંદર વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુને છૂટી પાડી શકે. તો આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે ઝિંક ધાતુ છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક છે એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે. એટલે ઝિંક છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, એટલે કે હાઇડ્રોજન છે એ દૂર થશે અને હાઇડ્રોજનનું સ્થાન છે એ ઝિંક લઈ લેશે. એટલે આપણે ઝિંક ક્લોરાઇડ મળશે. એ જ પ્રમાણે આયર્ન જે ધાતુ છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ આયર્ન કરશે અને એ પોતે હાઇડ્રોજનનું સ્થાન લઈ લેશે. એટલે આપણે ફેરસ સલ્ફેટ મળશે અને હાઇડ્રોજન વાયુ મળશે. આ જ પ્રમાણે બીજી કેટલીક પ્રક્રિયાઓ જોઈએ તો આયર્નની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે તો લોખંડ દ્વારા કોપરનું વિસ્થાપન થશે. કારણ કે સક્રિયતા શ્રેણીમાં તમે જોઈ શકો છો કે આયર્ન છે એ કોપર કરતાં વધુ સક્રિય છે. તેથી વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે. તેથી આયર્ન છે એ કોપરનું વિસ્થાપન કરશે અને આપણે ફેરસ સલ્ફેટ મળશે અને કોપર ધાતુ છે એ છૂટી પડશે. એ જ પ્રમાણે ઝિંક ધાતુ છે એની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક ધાતુ પણ એ કોપર કરતાં વધુ સક્રિય છે. તેથી ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થશે અને વિસ્થાપિત થયેલો કોપર છે એ છૂટો પડશે અને કોપરનું સ્થાન છે ઝિંક લઈ લેશે. એટલે આપણે ઝિંક સલ્ફેટ મળશે. એ જ રીતે કોપર ક્લોરાઇડ છે એમાં લેડ ધાતુના ટુકડા નાખવામાં આવે તો લેડ છે એ પણ કોપર કરતાં વધુ સક્રિય છે. એટલે એ પણ કોપરનું વિસ્થાપન કરશે. એટલે કોપર ધાતુ છે છૂટી પડશે અને કોપરનું સ્થાન છે લેડ લઈ લેશે. એટલે આપણે લેડ ક્લોરાઇડ મળશે. હવે સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુ છે એનું વિસ્થાપન કરી શકે. પણ અહીં જો કોપર સલ્ફેટની જગ્યાએ તમે ફેરસ સલ્ફેટ લ્યો અને એમાં કોપર ધાતુના ટુકડા નાખો તો કોપર છે એ ફેરસનું વિસ્થાપન ન કરી શકે, આયર્નનું વિસ્થાપન ન કરી શકે. તો આ પ્રક્રિયા છે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ, જેને કહેવાય ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો અહીં વિસ્થાપનની પ્રક્રિયા બે જોવા મળે છે, બે વખત વિસ્થાપન થાય છે, એટલે એને દ્વિવિસ્થાપન કહેવાય. તો એની વ્યાખ્યા છે પહેલાં જોઈ લઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ લે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.
જેમ કે અહીં બે પ્રક્રિયકો છે AB અને CD, તો એમાં B અને C આયનોની આપ લે થશે. એટલે કે C આયન છે એ Bનું સ્થાન લઈ લેશે અને B આયન છે એ Cનું સ્થાન લઈ લેશે. એટલે આપણે નિપજ છે AC વત્તા BD મળશે. તો અહીં બે આયનોનું વિસ્થાપન થયું છે. C છે એનું વિસ્થાપન થયું છે Bની જગ્યાએ અને Bનું વિસ્થાપન થયું છે Cની જગ્યાએ. એટલે આ પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે સોડિયમ સલ્ફેટ જલીય દ્રાવણ અને બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીં સોડિયમ અને બેરિયમ આ બંને આયનો છે એની આપલે થાય છે. આ બે આયનોની આપલે થાય છે. સોડિયમ આયન છે એ બેરિયમનું સ્થાન લઈ લેશે અને બેરિયમ આયન છે એ સોડિયમનું સ્થાન લઈ લેશે. એટલે આપણે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળશે. તો આ પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રમાણે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. તો સિલ્વર નાઇટ્રેટ છે એના જલીય દ્રાવણની સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ અને સિલ્વર એ બે આયનો છે એની આપલે થશે. સોડિયમ છે એ સિલ્વર આયન છે એનું સ્થાન લઈ લેશે અને સિલ્વર આયન છે એ સોડિયમ આયનનું સ્થાન લઈ લેશે. એટલે આપણે સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ મળશે. ત્રીજું એક આપણે ઉદાહરણ જોઈએ. તો પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ એના વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ અને બેરિયમ આ બે આયન છે એની અદલા બદલી થાય છે. બેરિયમ છે એ પોટેશિયમનું સ્થાન લેશે અને પોટેશિયમ છે એ બેરિયમનું સ્થાન લેશે. એટલે આપણે બેરિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ મળશે. તો આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો બે આયનોની પરસ્પર અદલા બદલી થાય છે. તો આવી પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય. આ પ્રક્રિયા છે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કારણ કે આમાં બે જલીય દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અને સામે જે નિપજ મળે છે એમાં એક નિપજ છે એ ઘન સ્વરૂપમાં અવક્ષેપ રૂપે મળે છે. એટલે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જેમ કે બેરિયમ સલ્ફેટ છે એ ઘન અવસ્થામાં છૂટો પડે છે, જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે એ દ્રાવણમાં દ્રાવ્ય મળે છે. તો આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. પર્સિપિટેશન રિએક્શન તો એ તમને અલગ પણ પૂછી શકે. તો અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં પાણીમાં અદ્રાવ્ય એવા પદાર્થનું જો નિર્માણ થાય તો એ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ જે અદ્રાવ્ય પદાર્થ બને છે એને અવક્ષેપ પર્સિપિટેટ કહે છે. આ પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ છે કે જેમાં આયનોની અદલા બદલી થાય છે. આ પ્રક્રિયા ત્યારે જ થાય છે કે જ્યારે બે જુદી જુદી ધાતુઓના ક્ષારના જલીય દ્રાવણ લેવામાં આવે છે. જેમ કે આપણે એનું ઉદાહરણ જોઈએ તો સોડિયમ સલ્ફેટનું જે દ્રાવણ છે એની આગળ આપણે જોઈ ગયા છીએ બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેરિયમ અને સોડિયમ છે એ આયનની અદલા બદલી થશે અને એમાં આપણે બેરિયમ સલ્ફેટ મળશે અને સોડિયમ ક્લોરાઇડ મળશે. હવે જે બેરિયમ સલ્ફેટ આપણે મળશે એ અવક્ષેપ મળશે, જે દ્રાવણમાં ઘન સ્વરૂપમાં મળશે, જેને કહેવામાં આવે છે અવક્ષેપ પર્સિપિટેટ. જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય હશે. બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તો સોડિયમ કાર્બોનેટ છે એની કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં સોડિયમ અને કેલ્શિયમ છે એ આયનની અદલા બદલી થશે, જેના કારણે અવક્ષેપ તરીકે આપણે કેલ્શિયમ કાર્બોનેટ મળશે, જે પાણીમાં અદ્રાવ્ય હશે એટલે ઘન સ્વરૂપમાં મળશે, જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય હશે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ છે એની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડ છે એ અવક્ષેપ સ્વરૂપે આપણને મળશે, જ્યારે પોટેશિયમ નાઇટ્રેટ છે એ પાણીમાં દ્રાવ્ય હશે. તો અહીં બેરિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ અને સિલ્વર ક્લોરાઇડ એને અવક્ષેપ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયા છે એને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન રિએક્શન જોવાનું છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. સાથે સાથે
જો તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જેમ કે એક તત્વ છે એ અથવા સંયોજન છે, એમાં ઓક્સિજન ઉમેરાય છે, વત્તા થાય છે ઓક્સિજન ઉમેરાય છે, ગેઇન ઓફ ઓક્સિજન, તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અથવા તો લોસ ઓફ હાઇડ્રોજન ગુમાવે છે, ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન ગુમાવે છે એટલે માઇનસ થાય છે, તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે આપણે એને ઉદાહરણ જોઈ લઈએ. તો પહેલું ઉદાહરણ છે કોપર છે, એને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એના ઉપર કાળા રંગનો સ્તર બને છે, જેને કોપર ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે કોપરમાં ઓક્સિજન ઉમેરાય એટલે કોપર ઓક્સાઇડ બને. તો અહીં ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ તો ઝીંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા ઝીંકને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો પીળા રંગનો ઝીંક ઓક્સાઇડ બને છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઝીંક છે એમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે ઝીંક ઓક્સાઇડ બને છે. તો અહીં ઓક્સિજન ઉમેરાતો હોવાથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એ જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોક્લોરિક એસિડ બને છે અને સલ્ફર છૂટો પડે છે. તો અહીં તમે જોઈ શકો છો કે H2S માંથી S બને છે એટલે અહીં હાઇડ્રોજન દૂર થાય છે. જો હાઇડ્રોજન દૂર થાય તો પણ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. એક બીજું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એને ગરમ કરવામાં આવે તો હાઇડ્રોજન અને ક્લોરીન મળે છે. તો અહીં હાઇડ્રોક્લોરિક એસિડમાંથી ક્લોરીન મળે છે એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે. તો આ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા, રિડક્શન રિએક્શન. તો રિડક્શન પ્રક્રિયા છે એ ઓક્સિડેશન કરતાં ઉલટી પ્રક્રિયા છે. જેમ કે આપણે ઓક્સિડેશનમાં જોઈ ગયા કે જો ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય. તો આમાં ઉલટું થાય છે. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને રિડક્શન કહે છે. એમાં હાઇડ્રોજન છે એ વત્તા થાય છે અને ઓક્સિજન છે એ માઇનસ થાય છે એટલે કે દૂર થાય છે. એ જ પ્રમાણે કોઈ પણ તત્વ કે સંયોજન જો ઇલેક્ટ્રોન મેળવે તો પણ એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો પાણી બને છે અને કોપર ધાતુ છે છૂટી પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે એટલે કે કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે. તો ઓક્સિજન ગુમાવે છે અથવા ઓક્સિજન દૂર થાય છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રમાણે તમે બીજી પ્રક્રિયા જુઓ તો હાઇડ્રોજનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે ક્લોરીનમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ બને છે તો અહીં હાઇડ્રોજન ઉમેરાય છે. તો હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે. એ જ પ્રમાણે બીજા બે ઉદાહરણ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો કાર્બન મોનોક્સાઇડ બને છે અને પાણી બને છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એટલે ઓક્સિજન દૂર થાય છે. તો ઓક્સિજન દૂર થાય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રમાણે મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ ધાતુ છૂટી પડે છે અને પાણી બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ અને મેગ્નેશિયમ બને છે. તો અહીં ઓક્સિજન દૂર થાય છે. તો ઓક્સિજન દૂર થાય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે આપણે જોશું રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ રિએક્શન. તો જ્યારે એક જ રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને એકસાથે થતો હોય, સાયમલ્ટેનિયસલી થતો હોય તો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન સલ્ફાઇડની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સલ્ફર છૂટો પડે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્લોરીનમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. તો અહીં હાઇડ્રોજન ઉમેરાય છે. તો હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન કહેવાય. સાથે સાથે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી હાઇડ્રોજન દૂર થાય છે અને સલ્ફર બને છે. તો અહીં હાઇડ્રોજન દૂર થાય છે. તો હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિડેશન કહેવાય. તો અહીં રિડક્શન અને ઓક્સિડેશન બંને એક જ પ્રક્રિયામાં જોવા મળે છે એટલે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ તો કોપર ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો કોપર ધાતુ છૂટી પડે છે અને પાણી બને છે.
તો તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે તો એને રિડક્શન કહેવાય, અને હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે, પાણી બને છે તો એને ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બે એક જ સાથે થાય છે, એટલે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. લેડ ઓક્સાઇડ છે એની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લેડ બને છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. તો લેડ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એને રિડક્શન કહેવાય, અને કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે એને ઓક્સિડેશન કહેવાય. એટલે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એ જ રીતે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેંગેનીઝ ક્લોરાઇડ બને છે, પાણી બને છે અને ક્લોરિન મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે. અહીં ઓક્સિજન છે, અહીં ઓક્સિજન નથી, એટલે એને રિડક્શન કહેવાય. અને હાઇડ્રોક્લોરિક એસિડ છે એ હાઇડ્રોજન ગુમાવે છે, ક્લોરિન બને છે, એટલે હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય. તો અહીં પણ બે પ્રક્રિયા એકસાથે થાય છે એટલે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. સાથે સાથે તમારે એ પણ સમજવાનું છે કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવાય. તો ઓક્સિડેશન કરતા એને કહેવાય કે જે બીજાનું ઓક્સિડેશન કરે પણ પોતાનું રિડક્શન થાય તો એને ઓક્સિડેશન કરતા કહેવાય. અને રિડક્શન કરતા છે એ બીજાનું રિડક્શન કરે પણ પોતાનું ઓક્સિડેશન થાય તો એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત પણ તમને પરીક્ષામાં પૂછી શકે એ જોઈ લઈએ. તો જો ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને જો ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન કહેવાય. જો હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને જો હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. જો તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય, અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન કહેવાય. જો ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન આંક છે એ વધે છે, જો રિડક્શન થાય તો ઓક્સિડેશન આંક છે એ ઘટે છે. અને તમે એક ઉદાહરણ લઈ શકો, જેમ કે કોપર છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કોપર ઓક્સાઇડ બને, તો અહીં ઓક્સિજન ઉમેરાય છે એટલે એને ઓક્સિડેશન કહેવાય. પણ કોપર ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિજન છે એ કોપરમાંથી દૂર થાય છે, એટલે આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. હવે આપણે જોવાનું છે કે આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની શું અસરો જોવા મળે છે. તો આપણે અહીંયા બે અસરનો અભ્યાસ કરવાનો છે. એક છે ક્ષારણ, કોરોઝન, અને બીજો છે રેન્સિડિટી, જેને કહેવામાં આવે છે ખોરાપણું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ક્ષારણ, કોરોઝન શું છે. તો આપણે બધાને ખ્યાલ છે કે ધાતુઓ, ખાસ કરીને લોખંડ છે એ ભેજમાં બહાર ખુલ્લામાં રાખવામાં આવે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, સાથે સાથે ભેજ સાથે પ્રક્રિયા કરે છે, અને બીજા રસાયણોની હાજરીમાં પણ એ પ્રક્રિયા કરે છે, જેના કારણે એ કટાય છે. તો આ કાટ લાગવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ક્ષારણ. તો કાટ લાગવાની ક્રિયામાં શું થાય છે તો આપણે જોઈએ તો આયર્ન છે, લોખંડ છે, એ ઓક્સિજનની હાજરીમાં અને પાણીની હાજરીમાં એને કાટ લાગે છે, જેથી ફેરિક ઓક્સાઇડ ઇન્ટુ NH2O બને છે, જેને કાટ કહેવામાં આવે છે. આ કાટનો સૂત્ર છે, અને કાટનો રંગ છે એ લાલાશ પડતો કથાઈ હોય છે. તો જે ક્ષારણની ઘટના બને છે એના કારણે ચાંદી છે એને પણ આપણે જો લાંબા સમય સુધી બહાર રાખીએ ખુલ્લામાં તો એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એના ઉપર કાળા રંગનું સ્તર આવે છે, કાળા એની ચમક ઓછી થઈ જાય છે. એ જ પ્રમાણે તાંબાને પણ લાંબા સમય સુધી બહાર રાખીએ તો એના ઉપર કાટ લાગે છે અને એ કાટ છે લીલા રંગનું જોવા મળે છે. તો આ ક્ષારણના કારણે દર વર્ષે આપણે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે આયર્નનો ઉપયોગ છે એ પુલો બનાવવા માટે, વાહનો માટે, મકાનો માટે, બિલ્ડિંગ માટે, જહાજો માટે થાય છે. તો એમાં ખવાણ થાય, એ ખવાય તો એના કારણે અબજો રૂપિયાનું દર વર્ષે નુકસાન થાય છે. સાથે સાથે એ ધાતુઓ છે એનું આયુષ્ય પણ ઘટે છે અને એની મજબૂતાઈ પણ ઓછી થાય છે. તો આ ક્ષારણ છે કઈ રીતે અટકાવી શકાય? કારણ કે સંપૂર્ણ તો આપણે અટકાવી ન શકીએ, પણ એક ક્ષારણની પ્રક્રિયા છે આપણે ધીમી જરૂર પાડી શકીએ. તો એક તો ધાતુની સપાટી ઉપર આપણે જો તેલ લગાડીએ તો એ ઓક્સિજનના સંપર્કમાં ના આવે તો એના કારણે એનું ક્ષારણ ન થાય. બીજું, આપણે ધાતુઓ ઉપર રંગ પણ લગાડીએ છીએ તો ધાતુની સપાટી છે એ ઓક્સિજનના કે પાણીના સંપર્કમાં ના આવે તો એને લાંબા સમય સુધી કાટ લાગતો નથી. સાથે સાથે જે ધાતુ છે એના ઉપર એનાથી વધારે સક્રિય ધાતુનું પડ ચડાવવામાં આવે છે. જેમ કે લોખંડ ઉપર આપણે ઝીંકનું પડ ચડાવીએ તો લોખંડનું આયુષ્ય છે વધે છે, અને આ ઝીંકનું જે પડ ચડાવવામાં આવે છે એવા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે બીજા
કેટલાક ઇનેમલ છે એના પણ પડ ચડાવવામાં આવે છે, જેના કારણે આપણે ધાતુનું આયુષ્ય છે એ વધારી શકીએ છીએ. હવે ઓક્સિડેશનની એક બીજી પણ અસર જોવા મળે છે, જે છે રેન્સિડિટી, જેને કહેવામાં આવે છે ખોરાપણું અથવા ખોરું થવું. જેમ કે ચરબી છે અથવા તેલ છે, એ જો લાંબા સમય સુધી ખુલ્લા રહે તો એનું ઓક્સિડેશન થાય છે, જેના કારણે એનો સ્વાદ અને સુગંધ છે એ બદલાય છે, એમાં ફેરફાર થાય છે. આ ઘટનાને રેન્સિડિટી અથવા તો ખોરાપણું કહેવામાં આવે છે. હવે ખોરાપણામાં શું થાય છે, તો તેનાથી ખોરાકની જે ચીજ વસ્તુઓ છે એ બગડે છે, તેમજ જે બગડેલી વસ્તુ છે એનો આપણે જો ઉપયોગ કરીએ તો એના કારણે શરીરને પણ નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે માખણ છે એને લાંબા સમય સુધી આપણે ખુલ્લું રાખીએ તો એમાં વાસ પણ આવે છે અને એનો સ્વાદ પણ બદલાય છે. તો આપણે વસ્તુઓ છે એને ખોરાપણાથી કઈ રીતે બચાવી શકીએ, તો એના કેટલાક ઉપાય સૂચવેલા છે. જેમ કે વસ્તુ ક્યારે બગડે, કે જ્યારે એનું ઓક્સિડેશન થાય, અને ઓક્સિડેશન ક્યારે થાય, જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે. તો ઓક્સિજનના સંપર્કમાં ના આવે એના માટે શું કરી શકાય, તો એક તો હવાચુસ્ત રીતે અથવા હવાચુસ્ત હોય એવા પાત્રમાં આપણે ખોરાકને રાખીએ, એર ટાઇટ કન્ટેનરમાં, કે જેના કારણે હવા દાખલ ન થઈ શકે અને ખોરાકને બગાડી ન શકે. સાથે સાથે ખોરાકની અંદર આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરીએ, કે જેના કારણે ઓક્સિજન છે એ ખોરાક સાથે પ્રક્રિયા ન કરી શકે, તો પણ આપણે ખોરાકને બગડતો બચાવી શકીએ. સાથે સાથે જો ખોરાકને આપણે નીચા તાપમાને એટલે કે રેફ્રિજરેટરમાં જો એનો સંગ્રહ કરીએ તો પણ ઓક્સિડેશન એનું ન થાય અને ખોરાક છે એ બગડે નહીં. અને સાથે સાથે ઘણીવાર આપણે જોઈએ છીએ તો ખોરાકના એવા પેકિંગ આવે છે તૈયાર, કે જે ફૂલેલા હોય છે, તો એની અંદર નાઇટ્રોજન વાયુ છે એ ભરવામાં આવે છે, તો જેના કારણે ઓક્સિજન છે એ દૂર થાય છે, અને ઓક્સિજન ન હોવાથી એનું ઓક્સિડેશન થતું નથી, અને જેના કારણે ખોરાક છે બગડતો નથી.